વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ક્રિસ્પી મસાલા ભાખરી. આ ભાખરી નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે. તો જો તમે આ રીતે એકવાર ભાખરી બનાવીને ખાશો તો તમે પરોઠા અને થેપલાને પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી આ મસાલા ભાખરી બની અને તૈયાર થાય છે. અને બીજું કે આ ભાખરી એકદમ ઇઝીલી રીતે બનીને તૈયાર થાય છે. આમાં આપણે અલગ મસાલા સાથે અને ઓછા સમયમાં બનાવી અને તૈયાર કરીશું. અને તમે આવી રીતે ભાખરી બનાવી અને 3 થી 4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. સ્ટોર આપણે એટલા માટે કરીએ કે જો આપણે બહાર સફરમાં જઈએ અથવા તો યાત્રામાં જઈએ ત્યારે પણ આ રીતે ભાખરી બનાવી અને આપણે ડબ્બામાં ભરતા જઈએ. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લઈશું મસાલા ક્રિસ્પી ભાખરી બનાવવાની રીત. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો. તો મસાલા ભાખરી બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો ભાખરીનો જાડો લોટ લીધો છે. તો હવે આપણે લોટને બાંધવા માટે પોળું વાસણ લઈ લઈશું. તેમાં આપણે 2 વાટકી ભાખરીનો લોટ લઈ લઈશું. તો પહેલા આપણે 1 વાટકો લોટ લીધો હતો અને આ બીજો વાટકો. તો મેજરમેન્ટમાં અહીંયા મેં 2 વાટકી ભાખરીનો લોટ લીધો છે. તો તમારે જેટલા મેમ્બર માટે મસાલા ભાખરી બનાવવાની હોય તે પ્રમાણે લોટ તમે લઈ શકો છો. અત્યારે હું 4 મેમ્બર માટે મસાલા ભાખરી બનાવી રહી છું. તો તેના માટે અહીંયા મેં 2 વાટકી લોટ લીધો છે. લોટને સાળીને જ ઉપયોગમાં લેવાનો. તો હવે આપણે જોઈ લઈશું મસાલા. સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 5 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું આપણે લઈ લઈશું રેગ્યુલર મરચું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. આદુ મરચાં લસણની પેસ્ટને પણ આપણે એડ કરી દઈશું લોટમાં. ત્યારબાદ લઈ લઈશું 2 ચમચી જેટલા સફેદ તલ. સફેદ તલ એડ કરવાથી ભાખરી ખાવામાં ટેસ્ટી લાગે અને ક્રિસ્પી લાગે છે. ત્યારબાદ આપણે એડ કરી દઈશું અડધું લીંબુ. લીંબુ મસાલા ભાખરીમાં એડ કરવાથી ભાખરી અંદરથી સોફ્ટ બને અને બહારથી ક્રિસ્પી બને. તો અહીંયા મેં કુલ ટોટલ 1 નાના લીંબુનો રસ એડ કર્યો છે. થોડા લીલા ધાણા એડ કરી દઈશું 1 વાટકી જેટલા. તમારી પાસે મેથી હોય તો મેથી પણ તમે લઈ શકો છો, પણ અત્યારે હું ફક્ત લીલા ધાણાનો જ યુઝ કરું છું. હવે આ લોટની અંદર આપણે 3 મોટી ચમચી તેલ લઈ લઈશું. તેલ કોઈ પણ તમે જે ખાતા હોય તે લઈ શકો છો, પરંતુ જો સિંગ તેલ હોય તો તેનો ટેસ્ટ સરસ લાગે છે. હવે આપણે એડ કરી દઈશું ભાખરીના લોટમાં. ભાખરીમાં છે ને તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી ભાખરી છે તે ખાવામાં આપણને એકદમ ક્રિસ્પી લાગે છે. તો હવે આપણે હાથ વડે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ભાખરીની અંદર મોણ છે ને આપણે મુઠ્ઠી પડતું રાખવાનું. જો આ રીતે. તો હવે આપણે થોડું પાણી એડ કરી અને કણક તૈયાર કરી લઈશું. પહેલાં એકસાથે વધારે પાણી એડ નહીં કરવાનું. ભાખરીનો લોટ હંમેશા થોડોક કડક જ હોય છે. તો આમ જોવા જઈએ ને તો શા અને ભાખરી છે તે સુરતની શાન છે. શા અને ભાખરી ખાઈને જ દિવસની શરૂઆત થતી હોય છે. તો સાદી ભાખરી ખાઈને તમે કંટાળ્યા હોય ને તો તમે આ રીતે ભાખરી અવશ્ય બનાવજો. જો તમે એકવાર આ રીતે મસાલા ભાખરી બનાવી લીધી ને તો તમે વારંવાર આ રીતે ભાખરી બનાવવાનું પસંદ કરશો. અને સાંજના સમયે તમને શાક બનાવવાનું મૂડ ન હોય તો તમે આ રીતે ફટાફટ મસાલા ભાખરી અને શાક ખાઈ શકો છો. તો જો અહીંયા આપણે મસાલા ભાખરી માટે આ રીતની કણક તૈયાર કરવાની છે. તો મસાલા ભાખરીનો લોટ છે ને આપણે વધારે પડતો ઢીલો નથી રાખવાનો. તેનો લોટ થોડો કડક જ હોય છે. જો વધારે ઢીલો લોટ થઈ જાય ને તો પણ ભાખરી ખાવામાં આપણને નરમ લાગે છે. અને બીજું કે ભાખરીનો લોટ સરખી રીતે મસળાઈ જાય ને એટલે તેની રેસ્ટ નહીં આપવાનો. ડાયરેક્ટલી ભાખરી વણી અને તૈયાર કરી નાખવાની. તો ભાખરી વણવા માટે આપણે લઈ લઈશું વેલણ અને પાટલી. અને તમારે જે સાઈઝની ભાખરી બનાવવાની હોય તે સાઈઝનો તમે લુવો લઈ શકો છો. તો ભાખરીની થિકનેસ હંમેશા જાડી જ હોય છે, એટલે આપણે થોડો વધારે લુવો લેવાનો. એટલો લુવો લીધો છે આપણે ભાખરી બનાવવા માટેનો. લુવાને આપણે આ રીતે થોડો મસળી લેવાનો. તો જો આ રીતે આપણે ભાખરીનો લોટ થોડો મસળી અને ભાખરી બનાવીએ ને તો આપણને ભાખરી ખાવામાં મીઠી લાગે છે. પહેલાં આપણે આ રીતે તેને થોડી વણી લેવાની. ત્યારબાદ તેનું ગુંડલું વાળી લેવાનું આ રીતે. તો મેં મારી ચેનલમાં આગળ પણ બિસ્કિટ ભાખરીની રેસીપી મૂકી છે. તમે જો ન જોઈ હોય તો મારી ચેનલ પર જઈ અને અવશ્ય જોઈ લેજો. જો આપણે આ રીતનું ગુંડલું તૈયાર કરવાનું ભાખરી માટેનું. હવે ભાખરીને આપણે વણી લઈશું. તો અહીંયા આપણે ભાખરીને સરસ રીતે વણી નાખી છે. જુઓ ભાખરીની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે. વધારે જાડી પણ નથી રાખવાની અને વધારે પડતી પતલી પણ નથી રાખવાની. જુઓ તમે જોઈ શકો છો તેની થિકનેસ.
આ રીતની થિકનેસ હશે ને ભાખરીની તો જ ભાખરી ખાવાની મજા આવશે। તો અહીંયા આપણે ભાખરી વણી નાખી છે। હવે આપણે જઈશું ગેસ તરફ। તો હવે આપણે ભાખરીને શેકી લઈશું। તેના માટે અહીંયા અમે લોખંડનો તવો મૂક્યો છે। તો અત્યારે આની અંદર હું અડધી ચમચી જેટલું તેલ એડ કરું છું। તો તમારે જો ભાખરીને તેલમાં ન શેકવી હોય તો તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો। અત્યારે મેં તેલનો યુઝ કર્યો છે કારણ કે અમારા ઘરમાં બધા મસાલા ભાખરી તેલમાં જ શેકેલી ખાય છે। ભાખરી શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। હવે આપણે પેનમાં ભાખરી રાખી દઈશું અને ફરતી કિનારે પણ આપણે થોડું તેલ એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો આપણે ભાખરી ઉપર એડ કરી દઈશું અને તવીથા વડે આપણે સરખી રીતે તેને ફેલાવી દઈશું। નીચેનો ભાગ શેકાઈ જાય એટલે આપણે ભાખરીને પલટાવી લઈશું। તો તવાની ઉપર પેલી ભાખરી શેકાય ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરી પણ વણી લઈશું અને ભાખરીને આપણે આ રીતે તવીથા વડે પેસ આપી અને ભાખરી શેકી લઈશું। તો તમારી પાસે જો ભાખરી શેકવાનું મેકર હોય તો તેનાથી પણ તમે ભાખરી શેકી શકો છો। હવે આપણે ભાખરીને પલટાવી લઈશું। નીચેની સાઈડમાં પણ થોડું તેલ લગાડી દઈશું। તો જો બની છે ને એકદમ ક્રિસ્પી કરારી ભાખરી, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી। તો અહીંયા આપણી ભાખરી સરસ મજાની ક્રિસ્પી શેકાય અને થઈ જશે તૈયાર। હવે આ ભાખરીની ઉપર આપણે ઘી લગાડી દઈશું। તમે જો આવી રીતે ભાખરી બનાવશો ને તો તમારા ઘરમાં વડીલો દાંત વગર ના હશે ને તે પણ ખાઈ શકશે। હવે આ ભાખરીને આપણે આ રીતે કાપા પાડી દેવાના જેથી ભાખરીમાં અંદર ઘી ઉતરી જાય। જો બની છે ને એકદમ સરસ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ભાખરી। તો અહીંયા આપણી પરફેક્ટલી મસ્ત મજાની ગુજરાતી ક્રિસ્પી મસાલા ભાખરી બની અને થઈ ગઈ છે તૈયાર। તો આ ભાખરીને તમે મસાલા દહીં સાથે, ચા સાથે, ચટણી સાથે, કોઈ પણની સાથે ખાઈ શકો। સેવ ટમેટાના શાક સાથે પણ ખાઈ શકો, બહુ સરસ ટેસ્ટી લાગે। જો બની છે ને એકદમ ક્રિસ્પી ભાખરી। તો તમે પણ આ રીતે મસાલા ભાખરી બનાવજો, બહુ સરસ ટેસ્ટી લાગશે ખાવામાં, બધાએ ખાવાનું ખૂબ પસંદ કરશે। તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો। આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે। ત્યાં સુધી થેન્ક યુ, જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ।